હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સમય સ્વાગત છે. આજે તારીખ 15 જૂન 2026. આપણે સોમવાર છે આજે અને સવારના 5:15 વાગ્યા છે. બજાર ભાવમાં જોઈને તો ટિંડોરાથી શરૂઆત કરી. ટિંડોરા બારનું પાર્સલ છે બજાર ભાવમાં હોલસેલ જોઈ તો 35 રૂપિયા કિલો વેચાય છે. જેનું ભાઈ આપણે મુનેશભાઈ વેચાણ કરે છે. આપણે ગુવારમાં વાત કરી તો ગુવારમાં સારી એવી તેજી છે, પણ આ મીડિયમ એવો ગુવાર છે બારનું પાર્સલ ને હોલસેલ ભાવ જોઈને તો આ ગુવારમાં 40 રૂપિયા કિલો વેચાય છે. ત્યાર પછી પરવર જોઈ તો પરવરમાં અત્યારે થોડીક બજાર ઉચકી ગયેલી છે. આપણું દેશી પરવર છે, બજાર ભાવમાં જોઈ તો 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે આ પરવર. હવે આપણે સારામાં સારો એક નંબર ગુવાર જોઈને ફ્રેશ તો આ ગુવારમાં બજાર ભાવ 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આરો ગુવાર. આપણે દેશી કાકડી જોઈ તો બારનું પાર્સલ છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. દેશી કાકડી જે મીડિયમ આવે છે બારનું પાર્સલ. રીંગણામાં તો જોઈને તો એવરેજ જ બજાર છે જે 100 રૂપિયાનું જબલું વેચાય છે અને 10 કિલો વજન આવે છે, એટલે એવરેજ બજાર એપલ ગોટી રીંગણામાં 10 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે સંજયભાઈ વેચે છે સદગુરુ ટ્રેડિંગમાં. આપણે શિમલા મરચામાં બજાર ભાવ જોઈને તો સારી એવી તેજી બતાવે છે. આજે 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે શિમલામાં. ને ગાજરમાં એવરેજ બજાર છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. ને બીટ છે કે બીટમાં પણ 20-25 રૂપિયા કિલો એવરેજ છે. આપણે સકરિયા જોઈને તો માર્કેટના એક નંબર ફૂલ સાઈઝના સકરિયા છે. તમે જુઓ ક્વોલિટી એકદમ લાલ ને મોટી સાઈઝના. બજાર ભાવમાં વાત કરી તો 30 રૂપિયા કિલો વેચાય છે આ સકરિયા. અને માર્કેટમાં અત્યારે બીજોરા પણ આવે છે જે 50 રૂપિયા કિલો વેચાય છે. બીજોરું જોવા તમે આવી રીતનું બીજોરું આવે છે. આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જે મરચ અને ગાજરનું વેચાણ કરે છે. આમાં પણ 15 રૂપિયા કિલો કદ્દુમાં. ફુલાવરમાં જોઈને તો સારી એવી તેજી છે. અત્યારે નાની સાઈઝ નો દડો આવે છે તડકાના હિસાબે, અને બજાર ભાવ જોઈને તો 400 થી માંડી 450 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું. આપણે વરવારી મરચી જોઈને તો આ લાઇટિંગ વાળું મરચું છે. બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા કિલો વેચાય છે આ મરચી. તેને વરવાળી મરચી કહેવામાં આવે છે. કારેલામાં જોઈને તો અત્યારે આ બારનું પાર્સલ આપે છે. આપણું કારેલો આવતો નથી. જો આવી રીતનો બારથી આવે. બજાર ભાવમાં વાત કરી તો 30 થી માંડીને 40 સુધી કિલો વેચાય છે કારેલા. અત્યારે આપણે જોઈએ તો આ કચ્છની વેરાયટી છે જે ખારેક આવી ગઈ છે લાલ. અને બજાર ભાવ વાત કરી તો હોલસેલ ભાવ 50 રૂપિયા કિલો છે. આ 5 કિલાનું બોક્સ આવે છે. અને આ થોડીક નબળી છે જે 35-40 રૂપિયા કિલો વેચાય છે, અને જે 10 કિલાનું બોક્સ આવે છે જે આપણે વિજયભાઈ વેચે છે. મરચી નો બજાર ભાવ જોવો. આ મરચી જે 50 રૂપિયા કિલો વેચે છે મરચી, જે હોલસેલ ભાવ છે. મીઠું આવે જેમાં 15 કિલા વજન આવે છે. ત્યાર પછી આ મરચા જોઈ. આ મરચું જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આમાં પણ 14-15 કિલો વજન આવશે. હવે આપણે દેશી મરચું જોઈ. દેશી મરચું જે ટૂંકું આવે છે, સ્વાદમાં તીખું આવે. આમાં બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. ત્યારે આપણે ગુલાબી રીંગણામાં જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. બાકીનું રીંગણું તો 10 રૂપિયા છે. એક આ ગુલાબી રીંગણું માર્કેટમાં હાલે છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ કયું ગામ ભાઈ? જે ભાઈ રાજા વડલાથી આવે છે ગુલાબી રીંગણું. આપણે ગલકા ખેડૂતના લોકલ છે. બજાર ભાવ હોલસેલ જોઈ તો 18-20 રૂપિયા કિલો વેચાય છે ગલકા. સરગવામાં એવરેજ ભાવ જોઈને તો આ સરગવો અને 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે સરગવો. આપણે કેરી જોઈ તો સેજ નાની સાઈઝની મીડિયમ કેરી છે. બજાર ભાવ જોઈએ તો એવરેજ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.
કેરીમાં જે 9-10 કિલા જેવો વજન આવે છે. આપણે દૂધી જોઈને તો આ હલકી દૂધી છે જે 50 રૂપિયાની ઉધડી વેચાય છે, અને હારી દૂધી 1 નંબર જોઈને તો 100 રૂપિયા સુધી ઉધડી વેચાય છે. 7-8 કિલો જેવો વજન આવે છે. જે ભાઈ હરિપરથી આવે છે, શું નામ? હરેશભાઈ, ખેડૂત નું નામ છે. જે ભાઈ ગલકા લઈને આવે છે. આ ગલકામાં શું ભાવ છે? જે 50 રૂપિયા જબલું, અને રીંગણામાં આપણે જોઈએ 100 રૂપિયામાં ઉજળું જબલું વેચે છે. ગુલાબી લાંબુ રીંગણું છે. કયું ગામ ભાઈ? અભયભાઈ ખેડૂત નું નામ છે. જે ભાઈ હરિપર પાર થી આવે છે. ખેડૂતના લોકલ ગલકા ઘણા બધા આવતા. કોબીમાં પણ આજે તો થોડીક તેજી બતાવે છે. 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે કોબીજમાં. ને આજે જોઈને તો ચોમાસ છે એટલે વેચવા વાળા નથી, ખેડૂત જ છે. ભીંડામાં જોઈને તો એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચે છે. આ ભીંડો જે આપણે રવિભાઈ કાતરોટાથી આવે છે, આ ભીંડો લઈને આપણે દાણાવાળા છોરા જોઈને તો માર્કેટમાં એકદમ અછત છે. દાણાવાળા છોરા નથી, અને તડકાના હિસાબે છોરા પણ આવા મીડિયમ થઈ જાય છે. આ કાળી પૂંછડી વાળા છોરા છે પણ તડકાના હિસાબે ક્વોલિટી બગડી ગઈ છે. અને બજાર ભાવમાં વાત કરીને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા છોરા, જે આપણે ભાઈ મુકેશભાઈ કાતરોટા વાળા વેચે છે. અમાસના હિસાબે માલ માર્કેટમાં ઓછો આવ્યો છે અને લેવા વાળામાં થોડાક પૈસા એવું છે. એના હિસાબે ગરાગી ઓછી છે. રાજકોટમાં અમાસના નિમિત્તે રજા રાખે છે વેચવા વાળા જે દલાલ હોય ને એ લોકો. કોબીજ જોઈને તો અછતના હિસાબે જો આવું ચોખ્ખું કરેલું કોબીજ પણ માર્કેટમાં આવે છે, અને 100 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. જે આપણે મહેશભાઈ ખેડૂત નું નામ છે, અને મહેશભાઈ વોલમાર્ટ થી આવે છે આ કોબીજ લઈને. અત્યારે માર્કેટમાં અછત છે કોબીજની. લીંબુમાં જોઈને તો લીંબુમાં એકદમ અત્યારે સારી એવી મંદી પડી ગઈ છે. બજાર ભાવમાં વાત કરીએ તો હલકા લીંબુ 20-30 થી લઈને બહુ આરામ હારા 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીંબુ બહુ સારા હોય તો બાકી 20-30 રૂપિયા કિલો એવરેજ લીંબુમાં બજાર ભાવ રહેશે. અત્યારે વઢવાણી મરચું રહ્યું ને છે મીડિયમ છે. બજાર ભાવ જોઈને તો આમાં પણ 40-50 રૂપિયા કિલો છે, અને આમાં પણ એવરેજ બજાર 50 થી માંડી 55-60 રૂપિયા કિલો બજાર ભાવ છે. આ મરચામાં ક્વોલિટી વાઇઝ ભાવ છે કે એવરેજ ભાવ 40 થી લઈને 60 રૂપિયા ગણાય મરચામાં. આપણે પુરિયા વાળા ચોરા જોઈ તો અત્યારે તડકો અને વરસાદ થયો નથી તો માલની એકદમ અછત છે, જેથી કરીને 200 રૂપિયાનો પાથરો વેચાય છે, અને અંદાજિત 80-100 રૂપિયા કિલો વેચાય છે આ પુરિયા વાળા ચોરા. હિતેશભાઈ ખેડૂત નું નામ છે, અને આપણે ભાઈ ખડવાવડી ગામથી આવે છે આ પુરિયા વાળા ચોરા લઈને. આપણે જોઈને તો આ કેળા છે, જે કેળાનું ખાસ કરીને આપણે દરેક લોકોએ અથાણું ખાધું છે. એનું આ જે આ કેળાનું અથાણું કરવામાં આવે છે. ખેડૂતનો પોતાનો માલ છે, અને બજાર ભાવમાં વાત કરી તો અત્યારે ખેડૂતનું કેવું એવું છે કે અત્યારે થોડુંક બજાર નીચી ગઈ છે. જે 300 રૂપિયા કિલો વેચાય છે આ કેળા. શું નામ ભાઈ તમારું? ભરતભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ 17 ગામ થી આવે છે આ કેળા લઈને. આ કેળા 150 ના કિલો વેચાય છે. જે મોટા છે ને એમાં બજાર ઓછી હોય છે. આપણે કાચા પોપૈયા જોઈને તો 10 રૂપિયા થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. કાચા પોપૈયા અત્યારે ઓછા આવે છે, અને જે ભાઈ આપણે બાજુભાઈ ખડવાવડી થી આવે છે કાચા પોપૈયા લઈને. જે બધા ખેડૂત છે અને વેચે છે. આજે અમાસ છે એના હિસાબે દલાલ કોઈ છે નહીં, અને ખેડૂત પોતાની હાથે માલ વેચે છે. આ ભાઈ પણ ખડવાવડી થી આવે છે. શું નામ ભાઈ? પ્રતિકભાઈ ભાઈ નું નામ છે. જે જો ભીંડો વેચવા આવ્યો છે, અને 30 રૂપિયા કિલો 5 કિલો 4 કિલો જેવો વજન છે. 150 નો વેચે છે.